નજર કરીએ સુરત ઉપર તો સુરત આગામી 8મી માર્ચના રોજ વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાશે। ત્યારે આજ રોજ સુરત ખાતે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સરદાર સ્મૃતિ ભવન ખાતે પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને ડીસીપી ભક્તિ ઠાકરની ઉપસ્થિતિમાં કરાઈ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સંસ્થા દ્વારા સફળ ગૃહિણી સાથે જ સમાજ સેવા અને બિઝનેસમાં સફળ થયેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। આ અંગે સહયોગ ફિઝિયોથેરાપીના સંચાલક ડોક્ટર આફરીન જસાણીએ જણાવ્યું હતું કે આજે મહિલા પુરુષ સમોવડી બનીને દેશના દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરી રહી છે। આજે સરદાર સ્મૃતિ ભવનમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડેના સેલિબ્રેશનનું કાર્યક્રમ છે। જ્યારે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે અમે આજે વરાછામાં 1200થી વધારે મહિલાઓને અહીંયા ભેગા કરી એ લોકોને સન્માનિત કરવા માંગીએ છીએ। આ કાર્યક્રમ અમે એના માટે કરીએ છીએ કે દરેક સ્ત્રી જ્યારે એક બિઝનેસ વુમન બને છે તો એણે ઘણી બધી ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડતી હોય છે, જેમ કે ઘરનું કામ સાથે જ પોતાનું બિઝનેસ, પણ તો પણ એ પોતાની ફિલ્ડમાં ખૂબ જ આગળ વધે છે અને ખૂબ નામ બનાવે છે। તો આજે અમારી એ કોશિશ છે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડેના અમે એ લોકોને એવોર્ડ આપીને સન્માનિત કરીએ અને એ લોકોને સ્પેશિયલ ફીલ કરાવીએ। આપણા એક્સ મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, રીતુ રાઠી જેવો બીજેપીના એક્ટિવિસ્ટ છે, સાથે જ આપણી વચ્ચે ડીસીપી ભક્તિ મેમ ઠક્કર પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને ઘણા બધા સુરતના એવા ઇન્ફ્લુએન્સર્સ, એવા સોશિયલ વર્કર કે જેઓ ઘરની સાથે સાથે